તો કેમ છો મિત્રો, તમને બધાને ખબર જ છે કે અમારા મુદ્વારકા ગામની અંદર સીતરા માતાજીના મંદિરે 3 દિવસનું હવન છે અને આજે હવનનો દિવસ છે ત્રીજો। એટલે આજે આપણે સવારના મસ્ત મજાના ઉઠી ગયા છે અને હવે જવાનું છે આપણે સીતરા માતાજીના મંદિરે। તો આજે ત્રીજા દિવસની અંદર આપણે કરસલી અને ગામની અંદર શોભાયાત્રા કાઢવાની છે અને આજે જમવાનો પ્રોગ્રામ છે, એટલે આપણે ત્યાં પણ જશું। તો ચાલો સૌથી પહેલા આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ અને મિત્રો તમને એ કરાવું। તો ચાલો। प्रार्थना पूर्वकम नमस्कार समर्पयामि। फूल चोखा છે તમારા નાશની અંદર। તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે અમારા કોળી સમાજની વંડીમાં, કારણ કે અહીંયા જ આપણે જમાડવાર છે અને અત્યારે બધા ભાઈઓ જમવાનું પણ બનાવે જ છે। તો ચાલો તમને હું બતાવું બધા ભાઈઓ કેવી રીતના મહેનત કરે છે। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મંડપ બધા બધી લાગી ગયા છે અને બધા ભાઈઓ જો પડે બનાવે છે। તો ચાલો આપણે સીધા અહીંયા જઈએ અને જોઈએ। स्वाहा ओम भौमाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम शुक्रा અને 12 જે આપણું અહિત કરવા તો શું કરવાનું છે? તો કે ભાઈ એ શત્રુની બુદ્ધિ આ ચોખાનો આપણે હોમ કરવાનો છે। આંખો બંધ રાખી અને આમ ઘા કરીને હોમવાના છે। આવી રીતના આંખો। તો ચાલો ફેમિલી, અત્યારે આપણે જમવાનો સમય થઈ ગયો છે। તો ચાલો હવે સીધા જઈએ આપણે અમારા કોળી સમાજની વંડીમાં। આજે અમારે આખા ગામનું જમવાનું છે, અત્યારે જમવાનું બની ગયું છે, હવે સમય થઈ ગયો છે જમવા જવાનો। તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કરવો નથી, હવે સીધા આપણે જઈએ જમવા। હવે જવાનું છે આપણે શોભાયાત્રામાં। જો કે બધા મિત્રો તો વહી ગયા છે, તો તમે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને બી શોભાયાત્રાનો આનંદ કરાવશું। તો બન્યા રહેજો મિત્રો। તો ચાલો ફટાફટ આપણે જઈએ।
કે માતાજીના ઓટલા ઉપર કોઈ બેસવાનું નથી. अखिल देव महर्षि पूज्या भक्त्यानतास्म विदधा तो शुभानि सानाद की श्री रामदेव पीरनी श्री हनुमान जी महाराज की उदानाय स्वाहा समानाय स्वाहा. दीवराज जगमग थाय दीवराज जगमग थाय दीवराज जगमग थाय आरती सीता माता नी थाय आरती सीता माता नी थाय दीवराज जगमग जगमग थाय मारे અમે લાવ્યા જોતની જોડ મારે અમે લાવ્યા છે બાજુની જોડ મારે તમે સુખ આનંદ થાય મારે તમે દેખો તો આનંદ મારે અમે લાવ્યા છે જોડ મારે તમે ભક્તિ
જગમગ દિવાલા જગમગ જગમગ થાય આરતી ફૂલદ્વારિકામાં થાય આરતી ફૂલદ્વારિકામાં रामदेव भगवान की, श्री हनुमान जी महाराज की, श्री द्वारिकाधीश की। સ્વસ્થાને ગચ્છદ વધાવી લ્યો ભગવાનને કે તમે તમારા સ્થાન ઉપર બિરાજિત થાઓ। બે હાથ જોડી અને અગ્નિનારાયણને પણ આપણે રજા દેવી જોઈએ। અગ્નિનારાયણ ભગવાનને પણ કહેવાનું કે તમે પણ તમારા સ્થાને પધારો। ओम गच्छ गच्छ सुर श्रेष्ठ स्वस्थाने परमेश्वर ब्रह्मा तुयो देव तत्र गच्छ भूताशनम् જે કોઈ તારી આજના દેવો કોઈ તારી આવી જાય બધાને સીધા કે લાઈનમાં જોડવા તો મિત્રો આપણો હવનનો ત્રીજો દિવસ કંઈક આવો ગયો। આપણે ધૂમધામથી ગામની અંદર શોભાયાત્રા કાઢી અને પછી હવન સંપૂર્ણ થયું અને પછી બધા ગામજનોએ આપણે ઘી ઉમેર્યું। તો બસ આપણે આ ત્રીજા વ્લોગને પણ અહીંયા જ એન્ડ કરી નાખીએ। અને હા મિત્રો, ખાસ જરૂરી વાત, આપણે આજે રાત્રે ડાયરાનો પ્રોગ્રામ કરેલો છે તો એનો વિડીયો આપણે જલ્દી યુટ્યુબ ચેનલ પર આવી જશે। તો જેને બી હજી લગન સબસ્ક્રાઇબ નથી કર્યો એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આગળના વિડીયો જોયા હોય ને એ પણ ફટાફટ જોઈ આવજો। તો બસ મળીએ આપણે બીજા વિડીયોની અંદર। તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ।